અમરેલી ગીર વિસ્તારમાં સિંહોના મોત થતા એલર્ટ થયું છે અને ખાસ આંકડો વધી ગયો છે। સિનિયર અધિકારીઓ પણ એલર્ટ મોડમાં છે। પીસીસીએફ ફિલ્ડમાં પહેલી વખત જાતે તપાસ કરવા પહોંચ્યા। પીસીસીએફ ભવાની પતિ તાત્કાલિક ગીર પહોંચ્યા। છેલ્લા 3 દિવસથી ગતિવિધિ પર મોનિટરિંગ થઈ રહ્યું છે। પીપાવાવ અને ભેરાઈ વીડીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું। પીપાવાવ દરિયાકાંઠા સુધી ચકાસણી કરી। તમામ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ ટ્રેકરો हाई एलर्ट पर है। सिंहों तमाम गतिविधि पर बाज नजर राखवामां आवी रही है। तो आंकड़ो सिंहों मौतनो आंकड़ो वध्यो छे। गई काले पण राज्यना जे मंत्री छे अर्जुन मोढवाडिया तेमणे प्रेस कॉन्फ्रेंस में आ माहिती आपी हती अने हवे सिंहों तमाम गतिविधि पर तंत्रनी नजर छे। जामनगर में इबोला वायरस ने लईने जीजी होस्पिटल में बैठक बोलावाई। आफ्रिका में उत्पत्ति थयेला इबोला वायरस ने लईने सतर्कता दाखववामां आवी रही है। राज्य सरकार और आरोग्य मंत्री सूचनाथी आगोतरा पगला माटे आयोजन करायुं छे। सीडीएचओ और आरोग्य विभागना अधिकारीओ पण बैठक में उपस्थित रह्या। आ वायरस ने लईने वोर्डना आयोजन माटे चर्चा विचारणा करवामां आवी। वायरस अंगे जो कोई परिस्थिति ऊभी थाय तो तेना माटे डॉक्टर्स नर्सिंग स्टाफ दरेक ने कई रीते ट्रेन करवा अने एक अलायदो वोर्ड उभो करो तेनुं आयोजन करवा माटे आज एक मीटिंग राखी। મહીસાગરના બાલાસિનોરના જમિયતપુરા ગામના લોકો કેમિકલયુક્ત પાણીથી ત્રાહિમામ પોકારી ગયા। કેમિકલયુક્ત લાલ પાણીના કારણે ગામજનોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે। બીજી તરફ ખેતર કેમિકલયુક્ત પાણીના કારણે ઊભો પાક પણ નષ્ટ થવાના આરે આવી પહોંચ્યો। સ્થાનિકોને બોર અને કૂવાનું લાલ પાણી મહામુસીબતે વાપરવું પડતું હોવાથી ચામડીના રોગોની અસર થઈ રહી છે। તો પશુઓના દૂધમાં પણ લાલ પાણીના કારણે દિવસને દિવસે ઉત્પાદન ઘટી રહ્યું છે। આ લાલ પાણીના કારણે ગામમાં ખાંસી, ઉધરસ, કેન્સર અને શ્વાસના કેસો પણ નોંધપાત્ર વધ્યા છે। બાબતે જીપીસીબી દ્વારા એક ટેકનિકલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે। અંદાજે 1 મહિના પહેલા તેઓ દ્વારા સેમ્પલ વિવિધ સ્થળોથી લેવામાં આવ્યા છે। આ કેમિકલયુક્ત લાલ પાણીનું કારણ છે ડમ્પિંગ સાઇટ। આસપાસની કેમિકલ કંપનીઓ કેમિકલ વેસ્ટનો બેફામ નિકાલ કરી રહી છે, જેના કારણે 5 કિલોમીટર સુધીના એરિયામાં જમીનના તટમાં લાલ પાણી આવી ગયું। ગામની આ સમસ્યા હમણાંની જ નથી। મહિનાઓ વીત્યા છતાં પણ લાલ પાણીની સમસ્યાનું નિવારણ નથી આવ્યું, કેમ કે પ્રશાસન કુંભકર્ણની નિંદ્રામાં છે। ડમ્પિંગ સાઇટને લઈને અનેકવાર ગામજનોએ આંદોલનો કર્યા, અનેક રજૂઆતો કરી। તત્કાલીન પ્રાંત અધિકારી દ્વારા ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે હુકમો પણ કરવામાં આવ્યા, પરંતુ થોડા સમય પછી ફરીથી આ ડમ્પિંગ સાઇટ શરૂ થઈ જાય છે, જેને લઈને લોકોમાં રોષ છે। અનેકવાર રજૂઆતો છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી અને આ સ્થિતિને લઈને લોકો હવે ઈચ્છા મૃત્યુની માંગ કરે છે। રજૂઆત કરી છે કે અગાઉ જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરી હતી કે આ ડમ્પિંગ સાઇટ સદંતર રીતે બંધ થવી જોઈએ, પણ અત્યારે તંત્ર દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। અગાઉ પણ જીપીસીબીની ટીમ દ્વારા ત્યાંના પાણીના સેમ્પલ પણ લેવામાં આવે છે, હજુ સુધી કોઈ પણ રિપોર્ટ પણ નથી આવ્યો કે આ ડમ્પિંગ સાઇટને બંધ કરાવવા માટે કોઈ પણ અધિકારીઓને કે આ તંત્રને કોઈ રસ નથી અને ચાલુ રાખવા પર વધારે એ લોકોને ઇન્ટરેસ્ટ હોય એવા જવાબો મળે છે। જીપીસીબીની 20/4/2026 ના રોજ ગોંધીનગર આખી ટીમ સ્થળ તપાસ કરી અને સેમ્પલ લઈ ગયા છે, છતાં આજે 1 મહિના ઉપરનો સમયગાળો થયો, કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। સુરેન્દ્રનગરના હળવદ અને આસપાસના વિસ્તારોમાં પાણી સંકટ દિવસને દિવસે ગંભીર બની રહ્યું છે। બ્રાહ્મણી 2 ડેમ હાલમાં ખાલીખમ થવાના આરે છે અને ડેમમાં માત્ર અંદાજિત 106 MCFT જેટલું જ પાણી બચ્યું છે, જે અંદાજે 4-5 દિવસ સુધી ચાલશે। ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા કરાયેલી તાત્કાલિક રજૂઆત બાદ આખું તંત્ર દોડતું થયું હતું। પાણી પુરવઠા વિભાગ અને નર્મદા નિગમના અધિકારીઓ અને સ્ટાફનો કાફલો બ્રાહ્મણી 2 ડેમ પર દોડી આવી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું। પાણી પુરવઠા વિભાગ અને નર્મદા નિગમના અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં નર્મદા કેનાલમાં રિપેરિંગ કામ ચાલતું હોવાથી 31 તારીખ આસપાસ પાણી છોડાશે। ત્યારબાદ પાણી બ્રાહ્મણી 2 ડેમ સુધી પહોંચતા અંદાજિત 4 થી 5 દિવસ જેટલો સમય લાગી શકે, એટલે કે ડેમમાં 4મી કે 5મી તારીખની આજુબાજુ પાણી આવશે। બ્રાહ્મણી ડેમમાં જે પાણી અમને મળે છે એ અમને ખેડૂતનું મળતું નથી। કંપનીમાં બાર પાણી વહી જાય છે। અમે 20 ગામડા છે અમારા હળવદ તાલુકાના, 20 ગામમાં કોઈને પાણી વગર અત્યારે હેરાન થઈ ગયા છે। 3-4 દિવસનું પાણી રહ્યું છે। એ પાણી અત્યારે તમે જુઓ એટલે પીવાલાયક રહે એવું નથી અમારા ગામમાં। અમારું બ્રાહ્મણી 2 ડેમમાં વધારાની મશીનરી ઉતારવામાં આવી રહેલી છે અને પાણી લિફ્ટ કરી અને
ઇન્ટેકમાં નાખવાના અમારા આયોજન છે એ કામગીરી પણ હાલ ઓન સાઇટ ઉપર ચાલુ છે. હળવદમાં પાણીનું સંકટ ઘેરાયું છે. હળવદના બ્રાહ્મણી 2 ડેમ ઉપર અમે આવી પહોંચ્યા છીએ. આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે હળવદના બ્રાહ્મણી 2 ડેમના દ્રશ્યો છે. હાલ પાણીનો સ્ટોરેજ 106 MCFT અને લાઈવ સ્ટોરેજ 61 MCFT, એટલે કે 3 થી 4 દિવસ ચાલી શકે તેટલો જ પાણીનો જથ્થો છે. જો આ પાણીના જથ્થાને લઈને હળવદ અને જામનગર અને દ્વારકા જિલ્લાને પણ પાણી આપવામાં આવે છે. આ પાણીના જથ્થાને લઈને સમગ્ર પંથક ચિંતિત બન્યું છે. કેમેરામેન સાથે રવિ બડાણીયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. મહેસાણામાં કડીમાં વગર વરસાદે રસ્તા પાણી થઈ ગયા. રોડ પર ગટરના ગંદા પાણીની નદીઓ વહેતી થઈ ગઈ. થોડ રોડ પર ગટરના પાણી ફરી વળ્યા છે. નજીકના હનુમાનજી મંદિરમાં ગટરના પાણી ફરી વળ્યા. દુર્ગંધ મારતા દર્શનાર્થીઓ પરેશાન થયા છે. નગરપાલિકાની અણઘડ કામગીરીથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો ગટરના ગંદા પાણી જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારે જાહેર રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. કડીમાં વગર વરસાદે રસ્તા પાણી થયા. વધુ માહિતી મેળવીએ. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, અહીંયા થોડ રોડ પર જે ગટરના ગંદા પાણીની નદીઓ દેખાઈ રહી છે, શું કારણ છે અને હવે સત્તાતંત્ર શું કહી રહ્યું છે? ચોક્કસ સંગત જણાવી દઉં કે કડીમાં વગર વરસાદે રોડ પર પાણી ફરી વળે તેવી જે ઘટના હોય છે તે જોવા મળી રહી છે. રોડ પર ગંદા પાણીની જે નદીઓ હોય છે તે વહી રહી છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રનું પાણી હલતું નથી, જેના કારણે લોકો પરેશાન થયા છે. કડીના થોર રોડ પર ગટરના જે પાણી હોય છે તે રોડ પર ફરી વળ્યા છે. તેમજ મંદિરમાં પણ ગટરના પાણી ફરી વળતા જે ભક્તો હોય તેમાં પણ જે દુઃખની લાગણી હોય છે તે જોવા મળી રહી છે. નગરપાલિકાની કામગીરીથી લોકો પરેશાન થયા છે અને તાત્કાલિક આને યોગ્ય નિકાલ આવે તેવી માંગણી કરી રહ્યા છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દાણાવાડા ગામની સીમમાંથી પસાર થતી પાણીની લાઇનના વાલ્વમાં ભંગાણ થયું. આ વાલ્વ તૂટી જતા અંદાજે 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. કલાકો સુધી પાણીનો વેડફાટ થતા ખેતર પણ જળબંબાકાર બની ગયું. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પારાયણ છે અને બીજી તરફ પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવ્યા. ખેતરમાં પાણી ભરાઈ જતા ખેતર માલિકને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો. તસવીરોમાં તમે જોઈ શકો છો, વાલ્વ તૂટ્યો અને 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. આ પાણીના વેડફાટ માટે જવાબદાર કોણ? એક તરફ ગરમી છે, લોકોને પીવાનું પાણી નથી મળતું, ખેતી માટે પાણીના ફાંફા પડી રહ્યા છે અને દાણાવાડા ગામમાં અહીંયા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ઘણા કલાકો સુધી આ પાણી વેડફાતું રહ્યું, પરંતુ બેદરકાર તંત્ર અને એક પણ અધિકારી અહીંયા ફરક્યો નથી. આવા અધિકારીઓ સામે પણ એક્શન લેવા જોઈએ, જેના બેદરકારીના કારણે અને જેમના ભ્રષ્ટાચારના કારણે આ પ્રકારના બનાવો બને છે. પુરવઠો ઘરમાં બંધ હોવા છતાં બનાસકાંઠાના ગ્રાહકને ઠપકાર્યું લાખો રૂપિયાનું બિલ. તમારું ઘર બંધ હોય, વીજ પુરવઠાનો ઉપયોગ પણ ન થતો હોય, દર વખતે 300 થી 400 રૂપિયાનું બિલ આવતું હોય, પરંતુ અચાનક એક દિવસ લાખો રૂપિયાનું બિલ પધરાવી દેવામાં આવે તો શું થાય? આવું જ કંઈક થયું બનાસકાંઠાના ચિત્રાસણી ગામના ખેડૂત સાથે. યુજીવીસીએલના ગોટાળાના કારણે આંજણા રામાભાઈ આભાભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ. વીજ પુરવઠો વપરાયા વિના ગ્રાહકને લાખોનું બિલ મળ્યું. ચિત્રાસણી ગામમાં રહેતા આંજણા રામાભાઈ આભાભાઈના ઘરનું બિલ 1,06,847 રૂપિયા આવ્યું. સામાન્ય રીતે ગ્રાહકને દર મહિને 300 થી 400 રૂપિયાનું બિલ આવતું હતું, પરંતુ અચાનક લાખોનું બિલ આવતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા. પરિવાર વર્ષોથી ખેતરમાં રહે છે અને ગામમાં આવેલું મકાન ખાલી છે, છતાં પણ આટલું મોટું બિલ આવ્યું. મીટરનું રીડિંગ 3100 યુનિટ હોવા છતાં બિલમાં 17,000 યુનિટ દર્શાવવામાં આવ્યા. સમગ્ર મામલે યુજીવીસીએલની ભૂલને લઈને ગ્રાહકે ઇકબાલગઢ કચેરીમાં જાણ કરી યોગ્ય તપાસ અને સુધારાની માંગ કરી છે.